YouTube માં હા તો અમે અત્યારે માં આવી ગયા છીએ વિડિયો બનાવવા. અમે ના કપલ ના આનું નામ શું છે, એની વહુ નું નામ શું છે. અંદાજ સારો સપોર્ટ કરે તો આગળ આલી એમ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં જ છો? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું સ્વાગત છે. તો અત્યારે આજે છે બહુ જ ખુશીનો દિવસ છે આજે. તો આજ હું ખુશીનો દિવસ છે તમને આ વિડીયોમાં બિના રહેજો એટલે તમને ખબર પડી જાય, અને થોડી ઘણી તો ખબર તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો બિના રહેજો, બહુ મજા આવવાની છે. બધું હું તમને વિડીયોમાં કહેવાનો છું. મારી બેન જો સવારમાં પથારી હકેલવા મીના છે, અને આપણો ચા નાસ્તો થઈ ગયો છે. તો અમે અત્યારે માં આવી ગયા છીએ વિડીયો બનાવવા. જો મસ્તનો સન ગ્રો મસ્ત સૂરજ દાદા માથે આવી રહ્યા છે, અને અમારી બેન જો ટાઈટના હાવ ઠરી જશે. કોટ પહેરીને આવી હતી, ટાઈટ ની ઠરી ગઈ નહીં તો. હા તો હું ટાઈટનો ઠરી ગયો એટલે કોટ પહેરી લીધી, કારણ કે ગાડી હકારીને આવી એટલે થોડીક ટાઈટ વાય, અને હમ પવન આવતો હોય એટલે બહુ ટાઈટ હોય પછી. એટલે અત્યારમાં આવી જશે વિડીયો બનાવવા. અને ખાસ કરીને તમે કહેતા છો કે હવારના પોરમાં વિડીયો બનાવવા આવી ગયા, તો ખાસ તો તમને એ જ કહેવાનું કે તમારા બધાનો એટલો બધો સપોર્ટ છે. તો બેનને 2 દિવસની અંદર 20-30 હજાર ફોલોવર વધી જાય. 2 થી 3 દિવસમાં વિચાર કરો કેટલો ગ્રો થયું છે. 2 થી 3 દિવસની અંદર 20 થી 30 હજારની ઉપર ફોલોવર વધી જાય. 9,000 હતા, અત્યારે કંઈક 30,000ની માથે છે ફોલોવર. એટલે કેટલું ગ્રો થયું છે એ તમે સમજી શકો છો. તો ઘણું બધું બેનનું અત્યારે ગ્રો થઈ ગયું છે, જેના કારણે વિડીયો બનાવવા આવ્યા છે. અને વિડીયોમાંથી થોડી ઘણી અર્નિંગ પણ થાય છે, એટલા માટે તે સવારના કોરમાં આવ્યા. નકર સવારના કોરમાં કોઈ વિડીયો બનાવવા માટે આમ નીકળી ન જાય. ને સવારમાં એ માટે ખાસ કરીને આવ્યા કે સવારનો જે સનસેટ હોય એ થોડોક લો હોય, એટલે સારો એવો વિડીયો શૂટ થઈ જાય. કે બાકી બપોરે જો આવીએ તો થોડોક તડકા જેવું હોય એટલે સારો ક્વોલિટી ન આવે અને મજા ન આવે વિડીયો બનાવવાની. એટલે સવારનો અને સાંજનો ટાઈમ અમે રાખીએ છીએ વિડીયો શૂટ કરવા માટે, જે સરસ મજાનું રિઝલ્ટ પણ આવે છે, ક્વોલિટી સારી આવે. એટલે એ ટાઈમ અમે પસંદ કર્યો છે, બહુ મજા આવે. તો બેન જો અત્યારે કોટ ને એવું કાઢીને મસ્ત ના રેડી થઈ જશે. અને જો આ લોકેશન ઉપર જ વિડીયો બનાવીએ. જો આ સામે તમે જોઈ શકો છો કે સામુનમાનું ધામ છે, એટલે કે જાતપરમાંનું, ત્યાં જાતપરનો ટીંબો કહેવાય ને એ છે, બરોબર. અને અહીંયા વિડીયો બનાવવા આવ્યા. હું હા ને બધા જે લોકો જોવે છે એને બધાને એવું લાગતું હોય કે બેનને આમાં ઘણી આવક છે. તો આવક છે, પણ એમાં જરૂરી ખાસ વાત એ કે જેનું પણ આમાં છે ને આમાં ઘણું ખરું આમ ટેન્શન વાળું પણ છે, મગજમારી કરવી પડે. એમાં મને યાદ ન રહે, અમારે બધું અમારા લાલજીભાઈ હેન્ડલ કરે. આ પણ બહુ માથાકોટ વાળું છે. તમને એમ થતું છે કે બેનને તો સારું ખાલી એક ડાયલોગ બોલવાના ડાયરી કેટલા આવે, પણ બહુ માથાકોટ વાળું છે. આમે બહુ ઓલું કરવું પડે. તો અમારે સવિતાબેને કીધું એમ કે બધી હેન્ડલની જવાબદારી તો હું જ કરું છું, બધી એડિટિંગ ને શૂટિંગ ને એવું બધું. અને પછી બધાના ફરમાઈશ હોય, અમુક લેવાનું બધું મારે, પછી એને રીલ ટાઈમ ટુ ટાઈમ બનાવીને આપવાની મારે, અપલોડ કરવાની મારે, એડિટિંગ. બેનને ખાલી ડાયલોગ બનવાના, એટલે શૂટિંગ કરવા માટે હું આવું. પછી અમુક વસ્તુ યાદ ન રહી, પાછું હું બધું શીખવાડતો હતો કે આ રીતનો ડાયલોગ બોલવાના, આ રીતનું નામ છે. તો ક્યારેક બધું હું કરતો જાઉં છું, બાકી બધું થતું જાય છે. તો હાલો વિડીયો બનાવવાનું શરૂ કરો. હા ને મેન વાત ઈ કે છે કે આમાં કપલ વિડીયો હોય, લગ્ન વિડીયો હોય, એવા હોય. તો ઘણી વાર એવું થાય કે જેની ઘરવાળી આવ હોય ને ઘરવાળા આવ હોય તો એનું નામે ચેન્જ થઈ જાય. એટલે ખાસ તો એ ધ્યાન રાખવું પડે. આમાં ઘણાના નામ હોય, આમાં ફરમાઈશ ઘણી આવતી હોય. તો 2 જણાના નામ, એના કપલના આનું નામ શું છે, એની વહુનું નામ શું છે, બધું એ રાખવું પડે. બહુ માથાકૂટ વાળું છે. તમને એમ થતું છે આ ઈઝી છે, બેનને બહુ આવક છે, પણ મહેનત તો આમે છે. હા, મહેનત તો ગમે એ પ્લેટફોર્મમાં તમને ખબર જ છે, મહેનત તો કરવી જ પડે, એને વિના તો કઈ થાય જ નહીં. તો હાલો હવે શરૂ કરીએ, થોડાક વિડીયો બનાવી નાખીએ અને પછી પાસે તમને મળીએ. સવિતા, આપણે વિડીયો બનાવવા તેવા પણ એક બીજી એક અલગ પ્રકારની ખુશી છે. હેની છે? મને શું ખબર, વિડીયો બનાવવા આવ્યા તે કીધું હાલો, તો મેં કીધું હાલો. આપણી આ ચેનલ છે ને એ મોનિટાઈઝ થઈ ગઈ છે યુટ્યુબમાં. હા, વાહ વાહ ભાઈ. તો બધા મિત્રોને ખાસ કહી દઉં કે અમારી જે યુટ્યુબમાં અમારી ચેનલ છે લાલજી લાઈફસ્ટાઈલ વ્લોગ, તમે બધા જોતા દેશો. તમે ઘણા લોકોએ સાથ ને સપોર્ટ આપ્યો છે. તો અમારી ચેનલ તમારી દયાથી અને સાથ ને સપોર્ટથી આજે શું કહેવાય, મોનેટાઈઝ. હા, મોનેટાઈઝ થઈ જાય છે. એવું થાય છે વિડીયોમાં એમ થાય ક્યારેક ભૂલ પડી જાય તો ઘણી વાર એકનું એક ભાવ રિપીટ કરવું પડે. તો મોનેટાઈઝ થઈ ગઈ છે. તો આવી જ રીતના બધા સાથ ને સપોર્ટ દેતા રહેજો. તમારી જો આવી જ રીતના દયા હશે તો આથી આગળ પણ આવી જશે. પ્રેમ અને સપોર્ટ હશે. હા, પ્રેમ ને સપોર્ટ બોલવામાં બહુ કેવડા. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. તમારો બધાનો દિલથી આભાર. અને હાલો થોડાક વિડીયો બનાવી નાખીએ. અને ખાસ તો આ વાત હતી કે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, એટલે એની એક અલગ જ ખુશી છે આજે. તો સવારના આવ્યા હતા અને અત્યારે જુઓ તમે, સૂરજ ચા સડી જા. ઓ દાદા,
અહીંયા છે સુરત દાદા હતા અત્યારે અહીંયા સડી જાય એટલે રીલ બનાવતા બનાવતા તમે વિચારો કેટલો ટાઈમ થઈ ગયો છે. અને અમારી બેન જો બોલીને તેરા થઈ જાય એટલે પાણીની બોટલ હારે હોય અમારે એટલે ઈજી નહીં હે ગળામાં બળવા મને રાડું નાખી હા ગળામાં બળવા મને રાયડું નાખીને એટલે જો પાણી પીવે હવે. અને શું કહેવાય તડકો થઈ ગયો એટલે હવે કાંઈ શું કહેવાય ટાઈટ તો કાંઈ હોય નહીં એટલે કોટ જો 2 કોટ કાઢીને મૂકી દીધા. હાલો હવે જઈએ ઘરે. તો જો ઘરે આવ્યા એટલે અમારી બેન તરત મમ્મીના એનું શાક છે કોબીન ભાજી ખાઈ ગઈ ને મારી મમ્મી જો અહીં રોટલી બનાવે છે. મમ્મી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. મોનિટાઈઝ થઈ ગઈ. હા હારું તો કાંઈ કહેવો નહીં આપણે યુટ્યુબ ફેમિલીને શું કહેવો તો હંધાય હારો સપોર્ટ કરે તો આગળ આવીએ એમ. બધાનો થેન્ક યુ કહેજો. બધાને થેન્ક યુ. હા તમારે બેન ધન્યવાદ બધાનો. મારે હાટું રાખ્યું શાક ઓલામાં સારું હાલો તો જમી લઈએ. શેનું બને? તો અત્યારે શું કહેવાય આવી જશે પાછા અમારા ધાબા ઉપર મસ્તાના. અને અહીંયા અમારી બેન વિડીયોનું બધું મેનેજમેન્ટ કરે છે. ને અહીંયા જો શિવજીનું મંદિર છે અને અહીંયા છે ભીલેશ્વર મહાદેવ એટલે કે બીલીપત્ર છે. અહીંયા સરસ મજાનું ઝાડ જોઈ શકો છો એકદમ મહાદેવના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે મસ્ત. અને અહીંયા થોડાક વિડીયો પાછા ફરમાઈશ આવી હતી એટલે ધાબા ઉપર બનાવવા આવ્યા હતા. અહીંયા તમે ઘણી વખત બ્લોગ જોયો હોય છે. મારી બેને ઘણી વખત અહીંયા શૂટ કરતી હોય. રોટલો બળી ગયો તો ઈ આઈ મેં બનાવ્યો હતો. હા રોટલો બળી ગયો હતો જો અરે આ રહોડામાં બનાવ્યો હતો. કાજલબેન ત્યાં રોટલા બનાવતા હા હું શેડવતી. હા તો હવે અત્યારમાં પાછું જવાનું છે અમારે લગ્નમાં તો વિડીયો બના રહેજો. તો મિત્રો હવે કરીએ છીએ વિડીયો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.